નમસ્તે ફ્રેન્ડ્સ, આજે હું તમારી માટે ચણા કઢીનું શાક લાવી છું. સૌપ્રથમ એક બાઉલમાં ખાટી છાશ, તેમાં થોડો ચણાનો લોટ, હળદર, મરચું, મીઠું આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લો. આ શાકને તમે રાઈસ, ક્યુનોઆ, કોદરી કોઈ બી વસ્તુ સાથે લઈ શકો છો. એક પેન ગરમ કરો, તેમાં થોડું તેલ નાખી તેમાં મેથી, રાઈ, લાલ આખા મરચાં, લીમડો અને ઝીણા સમારેલા લસણ, ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખો. આ બધી વસ્તુને સારી રીતે સાંતળી લો. સતળાઈ જાય પછી ઉપરથી મીઠું અને ઝીણી સમારેલી મેથી નાખવી. ફરીથી આ બધી વસ્તુને સારી રીતે ચડવા દેવાની. ડુંગળી એકદમ ચડી જાય ત્યાં સુધી થવા દેવાની, મેથી પણ ચડી જાય ત્યાં સુધી થવા દેવાની. પછી તેમાં બાફેલા દેશી ચણા નાખવાના. ઉપરથી ગરમ મસાલો નાખો. તેના ઉપરથી તૈયાર કરેલ મિશ્રણ નાખી દેવું. આ બધી વસ્તુને સારી રીતે હલાવી લો અને ઘટ થવા દો. તો ફ્રેન્ડ્સ, રેડી છે ચણા કઢીનું શાક. આને કોદરી, ક્યુનોઆ, રાઈસ સાથે લેશો તો બહુ જ ટેસ્ટી અને મજા આવશે. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. Let's ignite, dance with me through the night.